અમદાવાદમાં યુવકે સગાઈ તોડતા યુવતીએ કાર ચડાવી। બોપલના શેલામાં યુવક પર યુવતીએ વાહન ચડાવવાનો પ્રયાસ કર્યો છે। જી હા, મહેસાણાની યુવતી સાથે મનમેળ ન આવતા યુવકે સગાઈ તોડી નાખી। યુવતીએ યુવકને ફોન કરીને હેરાન કરતા યુવકે નંબરો બ્લેકલિસ્ટમાં મૂકી દીધા તો યુવતી અદાવતમાં બાઇક પર જતા યુવકને પૂર ઝડપે કારથી ટક્કર મારી। તું કેમ વાત કરતો નથી કહીને યુવતીએ યુવકને ચપ્પુના ઘા પણ મારી દીધા। યુવકે યુવતી સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિન જોડાઈ ગયા છે। અર્પિન, અમદાવાદમાં એક યુવકે સગાઈ તોડી અને તેમાં યુવતીએ કાર ચડાવી દીધી છે, શું વિગતો મળી રહી છે? એક ભાગ્યે જોવા મળતો કિસ્સો આખો સામે આવ્યો છે બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કે જ્યાં એક યુવકે પોતાની પૂર્વ જે સગાઈ હતી એટલે કે ફિયાન્સી છે એની સામે ફરિયાદ દાખલ કરી છે। સૌથી મોટી રસપ્રદ અને ચોંકાવનારી વાત એ છે કે 13 વર્ષ પહેલા યુવક અને યુવતી વચ્ચે સગાઈ થઈ હતી અને એ સગાઈ અમુક કારણોસર તૂટી ગઈ હતી અને એની અદાવત 13 વર્ષ પછી રાખી અને 2 દિવસ પહેલા જે ઘટના બની હતી એ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હાલ પ્રાથમિક જે માહિતી મળી છે એ પ્રમાણે આ ફરિયાદી છે સાથે સાથે જે યુવતી આરોપી છે એ યુવતી આરોપી અને ફરિયાદી બંનેના સાટાવાળું એટલે કે બંને તરફે ભાઈ બહેન આપવાની વાત થઈ હતી, સગાઈની વાત થઈ હતી, સગપણ થયું હતું, પણ અમુક કારણોસર આ સગપણ અને સગાઈ તૂટી ગઈ હતી જેની અદાવત હવે રાખવામાં આવી 13 વર્ષ પછી અને આ 13 વર્ષ પછી યુવતીએ એના પૂર્વ ફિયાન્સી એટલે 13 વર્ષ પહેલાં જે ફરિયાદી સાથે હાલના સગાઈ થઈ હતી એ સગાઈ તૂટવાના કારણે એને આ કાર યુવક પર ચડાવવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન મહત્વની વાત એ છે કે જે યુવતી છે એ યુવતીના લગ્ન અન્ય જગ્યાએ એટલે મહેસાણામાં થઈ ગયા છે જ્યારે યુવકના પણ લગ્ન થઈ ગયા છે, પણ બંને વચ્ચે જે ખટરાગ હતો, જે દુશ્મનાવટ હતી એ દુશ્મનાવટ 13 વર્ષ પછી ખુલીને સામે આવી અને આ પ્રકારે યુવક પર ગાડી ચડાવી તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં સામાન્ય ઈજા ફરિયાદીને પણ થઈ છે। ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેને સારવાર પણ કરવામાં આવી અને હાલ જે ઘટના બની હતી એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં યુવક બાઇક લઈને વાહન લઈને જઈ રહ્યો છે અને એ યુવક પર કાર ચડાવી એટલે કે ટક્કર મારીને એને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ જે ફરિયાદી છે ફરિયાદીના આધારે બોપલ પોલીસે યુવતી છે જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની શોધખોળ ચાલુ કરી છે। જે યુવતી છે જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલે કે જે આરોપી છે એનો ફોન હાલ બંધ અવસ્થામાં છે એટલે એનું લોકેશનના આધારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સર્વેલન્સના આધારે આરોપી મહિલાને શોધવા માટે કામે લાગે છે, પણ ભાગ્યે જ અને જમલે જ જોવા મળતો આ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બોપલ પોલીસ સ્ટેશનમાં યુવકે યુવતી સામે હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે। જી આભાર અર્પિત, વિગત સાથે જોડાયા તે બદલ।